હર હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. આજે આપણે જવાનું છે સુરતથી કેશોદ માટે. તો આપણે સવારે 4 વાગે નીકળવાનું છે. તો અત્યારે સૂઈ જઈએ વહેલા. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 11:20. જો મિત્રો, આ ભાઈ આપણા અહીંયા બેઠા બેઠા કોફી પી છે. કોલ્ડ કોફી બનાવી ભાઈ. જો કેવી મજા આવે. એલચી નાખેલી છે ભાઈ, મજા આવી. બનાવવાવાળા ભાઈ છે સીતારામ. રામ રામ ને સીતારામ. હા, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ઉઠી ગયા અને નીકળી ગયા છે સુરતથી કેશોદ જવા માટે. તો થેલો ને બધું અહીંયા પડ્યું છે. બધા ભાઈ હમણાં નાઈને આવે છે તૈયાર થઈને. તો ભાઈ લોકો હવે આપણે નીકળી જઈએ છીએ. મિત્ર આવી ગયા છે નાસ્તો કરવા. આ ભાઈને વડોદરાથી જવાના હતા તો તેડી લીધા. હવે કંઈક નાસ્તો પાણી કરી લઈએ ને પછી પાછા નીકળીએ. સવારમાં 5 વાગ્યામાં 6 વાગ્યા ભાઈ, 5 નથી વાગ્યા. હા, માંડિયા બેઠતી સીધું કોટલા સાંગાણી થઈને સીધા પડી જાય એમ ભાઈ કે નોન સ્ટોપ ગાડી ચલાવવાની છે, ડાયરેક્ટ ચોટીલા પહોંચવાનું છે, ત્યાં સુધી રોકવાની નથી. પડી ગાડી. ક્યાં પહોંચ્યા ભાઈ અત્યારે આપણે પહોંચ્યા તારાપુર ચોકડી પહોંચ્યા. નીકળીએ હવે. આ ભાઈને લેવાનો તો પછી તો ધીમે ધીમે હાંચતો હતો. બહુ દૂર હતા એટલે આવ્યા 120 હાલો મળીએ હવે રસ્તામાં. જો આ બે ગાડી આપણી છે. ચોટીલા પહોંચી ગયા છે. ભાઈને ગેસ પુરાવાનો હતો, ગેસ પુરાવે છે. ગેસ પુરાવે પછી જઈએ. ધીમા ધીમા મીઠા મીઠા ગીત વાગે છે. મિત્રો જુનાગઢ પહોંચી ગયા છે. હવે આપણે જવાનું છે રિક્ષામાં જાઉં છું બસ સ્ટેન્ડ. બતાવો. આગળના રસ્તા બહુ ખરાબ છે. મિત્રો જુનાગઢથી નીકળી ગયા છે. બસ પકડી લીધી છે. બેસી ગયા જુનાગઢથી. પહોંચીને પપ્પાનો ફોન કરશે ગાડી લઈને. ચાલો મળીએ કશું. તો મિત્રો કેશોદમાં એન્ટર થઈ ગયા છીએ. તો જઈએ હવે ઘરે જઈને પપ્પાને ફોન કર્યો છે તો તેડવા આવે છે. તો ઘરે જઈને જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આવી ગયા કેશોદના બસ સ્ટેન્ડમાં. પપ્પા બહાર ઊભા છે તો બેસી જાય અને મળીએ પછી. મિત્રો આવી ગયા છે આપણે મિત્રના ઘરે આ ભાઈને લેવા. હવે જઈએ બંને વાળ કપાવવા.
એને કપાવ અને મારે કપાવ વર્ષો પછી મળ્યા. વર્ષો પછી તો નહીં, પણ મહિના પછી મળ્યા. તો અટકાઈ ગયો હે ભાઈ, બટકા ભરવા માંડ્યો તો થોડીક વાર, હવે શાંત થયો હે. ભાઈનું નામ છે મેક્સ. મેક્સ હવે ભાગ કેવો સીધો લાગે છે હે? આ જેવો સીધો દેખાય એવો છે નહીં હો. દેખાવમાં જો જો એવો ભોરો બનશે ને અત્યારે તો, પણ પછી ઊંધા હવરું થઈ જાય છે, એટલે ધ્યાન રાખવું પડે ભાઈનું થોડું. મેક્સ મેક્સ તો મિત્રો કવર લેવા ગયા હતા પણ ભેરું થયું નહીં, એટલે હવે ભાગ્ય બીજી દુકાને મળે તો ઠીક છે. બધી હેર કટ કરાવવાના છે, કરાવી લઈએ. જોઈએ કવર, એક કવર હતું બહુ મસ્ત પણ ન મજા આવી એમાં. કેમેરામાં સરખું બેહતું નહોતું વાઇડ એંગલમાં, એટલે લીધું નહીં. તો પછી જોઈ લે કંઈક જુગાડ બેહાડીને, બાકી પછી જોઈએ બીજી દુકાને શું છે. અને અત્યારે તો જાય જ બીજી દુકાને, ના મળે તો પછી હેર કટ કરાવવા વયા જઈએ. તો મિત્રો વાળ કપાવીને નીકળી ગયા છીએ. કપાવી લીધા ભાઈને, હવે કાલે કપાવી લીધા છે. હેર સ્ટાઈલ આ વખતે બદલાઈ નાખી, થોડીક ટૂંકા થઈ ગયા બધું. હવે જઈએ ઘરે, આ ભાઈને મૂકતા જઈએ પછી જઈએ ઘરે. મિત્રો નાહી ધોઈને આવી ગયા છીએ ગામમાં રખડવા. આ બે ત્રણ ભાઈઓને મળવા આવ્યા હતા. આ બે નાના નાના ભાઈઓ છે, આ એક આપણા જેવડો છે. જો આ क्या बात कर रहे हैं? આ આવ્યા ફેર જ માગવાનું ચાલુ કરી દીધું, ગાડી ચાવી દો ને આ દો ને ઓલું દો ને તે દો ને. જો આ બે ભાઈઓ આપણા છોટા છોટા ભાઈ રખડાવે છીએ. હવે એને ખબર ન હોય ને કે અમે કેટલું રખડેલા છીએ કેશોદ મેમ. ચાલો મળીએ. તો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. ભાઈ ને ભાભી આવે છે તો એને લેવા આવ્યા છીએ. એક ગાડી એને દઈ દઈશું ને આપણે આ બીજી ગાડી લઈને પછી નીકળી જશું. થોડું કામ છે પતાવી લઈશું ને પછી મોબાઈલનું કવરનું સેટિંગ આવ્યું ને એટલે બીજી જગ્યાએ જોઈએ મેળ આવે કે નહીં. પછી ગમ્યું હતું ભાઈમાં થોડું કેમેરામાં ઇસ્યુ આવતો હતો એટલે ન લીધું. પછી એનું કંઈક સેટિંગ કરતું થાય. બસ આવી ગઈ છે, એમાં આવ્યા છે, દરિયામાં ઉતરે છે. હાલો એને ગાડી દઈ દે ને આપણે મળીએ પછી. આ ગાડી એને પકડાઈ દે ને આપણે બે રખડવા જઈએ. ભાઈ આપણે આવી ગયા છે, ગાડીમાં થોડું કામ કરવાનું હતું, એ કામ કરવા. આગળનો પંખો તૂટી ગયો હતો તો એ નખવા આવ્યા છીએ. થોડોક ચાપડાએથી તૂટી ગયો છે તો એ નક્કી જઈએ અને પછી જઈએ ઘરે. એની સાથે ગાડી કરાવીને પછી જઈએ. આ ભાઈને જો ફોનમાંથી વ્યસ્ત, ફોનમાંથી નવરો થતો જ નથી. મિત્રો આપણે આવી ગયા છે માર્કેટમાં. થોડુંક એને હોનું લેવું હતું તે લઈ લીધું ને ગામની અણી કાઢી લીધી. હવે ભાગ્યા પાછા ઘરે જમી કાઢવીને જઈએ મિત્રના ઘરે ગેમ રમવા. તો મિત્રો આપણે ભાઈબંધના ઘરે આવી ગયા છે. ના બે ભાઈબંધ જો આ જો આ મોટું ગાલીને પહોંચી રહ્યો જો પીરો પ્લેયર છે આપણો ભાઈ. આ બીજો પીરો પ્લેયર. આ બાજુમાં હુતો હોય ને તો એ ખબર ન પડે એવો પીરો પ્લેયર છે આ અમારો મયુરભાઈ. જો આ ભાઈ તો મરી ગયા છે. ઓલા ભાઈ હજી પીરો પ્લેયર જીવે છે. ગેમ પ્લે ભાઈ જોવે. હવે જોઈએ ચિકન ડિનર કાઢે કે નહીં. કેટલા વૈદ્યા હોય બંદા? 4 વૈદ્યા. એમાંથી એક આ ભાઈ જો પડી, એક ગોળી જો પડી ફાઈટ મારવાની ફૂલ તૈયારી. ફાઈટ લ્યો જોઈએ આપણે કેવી ફાઈટ. જો ઉપર બંદો મયુરભાઈનો સ્પ્રે બંધ તમે જોઈ શકો છો. સ્નાઈપર હે દોસ્તા. જો ભાઈ ગો એક ગોળી પર નડાશા નહીં અને મારો હુક હલ્લે રે સ્નાઈપર મારશે મયુરભાઈને તો કામ અને જાય છે. પીળો પ્લેયર શૂટ થયો છે અને આ જો તમે જોવો છો ये पीरो प्लेयर. How could you leave, leave, leave? दिन तेरे किड दा दा दा